હું છું હિના। આજે એક ગંભીર મુદ્દા ઉપર ચર્ચા કરવી છે જે કદાચ દેશ માટે ગંભીર મુદ્દો નથી અને તે છે ભાષાનો। હિન્દી ભાષા જેના ઉપર અવારનવાર આ મુદ્દો છેડાતો રહે છે અને લોકો કહેતા રહે છે કે અમે હિન્દીના ગુલામ નથી। લોકો કહે છે કે હિન્દી ભાષાને વિરોધ વગર કેમ સ્વીકારવામાં નથી આવતી। આપણે જોઈએ કે આપણે જ્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈએ છીએ ને તો ત્યાંથી પહેરવેશ બદલાઈ જાય છે, ખાણીપીણી બદલાઈ જાય છે, બોલી બદલાઈ જાય છે। પણ આપણા દેશની જો વાત કરીએ તો 2011માં વસ્તી ગણતરી થઈ એ પ્રમાણે જો આપણે ભાષાની વાત કરીએ ને તો 19,500થી વધુ ભાષા આપણા દેશમાં બોલાય છે। પણ જો ચર્ચાનો મુદ્દો હોય તો માત્ર એક ભાષા છે અને તે છે હિન્દી। અને ખાસ કરીને સાઉથમાં એટલે કે દક્ષિણ ભારતમાં હિન્દી આ ભાષાનો જે મુદ્દો છે તે સૌથી વધારે ચર્ચાનું કેન્દ્ર બનતું રહે છે। આ પહેલા આપણે જોઈએ કે અજય દેવગન અને એક એક્ટર હતા તેમને ટ્વિટર ઉપર આ હિન્દી ભાષાને લઈને મુદ્દો આ છેડાઈ ગયો હતો। આ જ મુદ્દો ફરી એકવાર છેડાયો છે અને તે છે કે દૂધ અને છાસની જે થેલી ઉપર નામની બાબતે છેડાયો। ફરી એકવાર હિન્દી ભાષાનો મુદ્દો છેડાઈ ગયો છે। અમિત શાહ કહે છે કે કેમ વિરોધ વગર આ ભાષાને સ્વીકારવામાં નથી આવતી એટલે કે હિન્દી ભાષાને સ્વીકારવામાં નથી આવતી। એમ કે સ્ટાલિન કહે છે કે અમે હિન્દીના ગુલામ નથી। આ જ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીએ કે સાઉથમાં કેમ વારંવાર હિન્દી મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બનતું જાય છે। આપણી સાથે જોડાયેલા છે પોલિટિકલ એનાલિસ્ટ આનંદભાઈ શુક્લા આપણી સાથે જોડાયેલા છે। આનંદભાઈ, હિન્દી ભાષા ઉપર આટલી બબાલ કેમ વારંવાર અને એ પણ સાઉથમાં? કેમ સાઉથના લોકો હિન્દી ભાષાને નથી સ્વીકારતા? આને આપણે થોડું આઝાદી પહેલાના સમયથી આપણે જોવું પડશે। ઓકે, આઝાદી પહેલા ભાષાનું રાજકારણ ઉર્દુ અને હિન્દી વચ્ચે ચાલ્યું। આ રાજકારણની અંદર સંસ્કૃતનિષ્ઠ હિન્દી અને ઉર્દુ ભાષા એમાંથી કોને રાષ્ટ્રભાષા બનાવી એના ઉપર જે પોલિટિક્સ મુસ્લિમ લીગ, કોંગ્રેસ અને અન્ય પક્ષો વચ્ચે ચાલ્યું એમાં છેલ્લે હિન્દીને રાજભાષા તરીકે સ્વીકારવામાં આવી। ત્યાર પછી ભારતની આઝાદીના પહેલા દશકાની અંદર ભારતનું ભાષાવાર પ્રાંત બન્યા, રાજ્યો બન્યા। એટલે ગુજરાતી ભાષીઓનો ગુજરાત, મરાઠી ભાષા બોલનારાઓનું મહારાષ્ટ્ર, રાજસ્થાની અને હિન્દી બોલનારાઓનું રાજસ્થાન, એવી રીતે સાઉથની અંદર પણ તમિલ બોલનારનું તમિલનાડુ, કેરળ મલયાલી બોલનારનું કેરળ, આંધ્રમાં તેલુગુ બોલનારનું તેલંગાણા આંધ્ર અને કર્ણાટક કન્નડ બોલનારનું આ પ્રકારની ભાષાવાર પ્રાંતની રચના કરવામાં આવી। હવે જે રાજકારણ થઈ રહ્યું છે એ રાજકારણની અંદર હિન્દી ભાષાને લઈ અને નિશાન બનાવવામાં આવે છે। કારણ કે તમે જુઓ કે ભારત આટલો મોટો વિવિધતાસભર દેશ છે, એમાં લોકોને એકબીજા સાથે સંપર્ક બનાવવા માટે એક ભાષાની જરૂર છે। આપણે અત્યાર સુધી મોટે ભાગે અંગ્રેજી ભાષાને માન્યતા આપવામાં આવે છે સાઉથની અંદર હિન્દી ભાષાની સામે। ભારતની જ કોઈ એવી ભાષા કેમ નથી ઊભી થઈ શકતી કે જે આપણા બધા વચ્ચે સંપર્કનું એક સમાન માધ્યમ બને? સવાલ આ છે। હિન્દી હોય, કોઈ અન્ય ભાષા હોય, હિન્દી ભાષા સિવાય અલગ અલગ જે પ્રાદેશિક ભાષાઓ છે એ ભાષાઓના શબ્દોથી ઊભી થતી એક ભાષા હોય તો આવી ભાષા કેમ નથી બનતી અને અંગ્રેજી ઉપર જ ડિપેન્ડન્ટ રહેવાનું, એના ઉપર જ આધારિત રહેવાનું એક પ્રકારનું રાજકારણ એ સાઉથના રાજ્યોમાંથી ચાલી રહ્યું છે। પણ આનંદભાઈ, સવાલ મારે એ કરવો છે કે આ લોકો સાઉથના ખાસ એ લોકો કહી રહ્યા છે કે અમારે હિન્દીના ગુલામ નથી બનવું। હવે બંધારણની જો વાત કરીએ, તમે કીધું કે રાજભાષા છે હિન્દી, એટલે મોટા ભાગના લોકો એવું માને છે કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે। તો શું બંધારણ શું કહે છે કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે કે શું છે? બંધારણમાં એને ઉલ્લેખ શું કરવામાં આવેલો છે? આપણી કમનસીબી કહો તો કમનસીબી જે માનવામાં આવે છે એ આપણી વ્યવસ્થામાં નથી હોતું। અચ્છા। અને એ જ સ્થિતિ હિન્દી ભાષા માટે પણ છે। હિન્દી ભાષા એ આપણી રાષ્ટ્રભાષા નથી, આપણી રાજ્યભાષા છે। હવે હિન્દી ભાષી લોકોને ના આંકડા આપણે જોઈએ તો 57.1% એટલે લોકો જે છે એ ભારતના હિન્દી ભાષા જાણે છે। એમાં 43.63% લોકો એટલે 52 કરોડથી વધારે લોકો એમની માતૃભાષા હિન્દી છે। બાકીના જે 13 કરોડ લોકો એવા છે
કે જે લોકો હિન્દી જાણે છે અને હિન્દી એમની બીજી ભાષા છે. ભારતની કુલ વસ્તી જો તમે 135 કરોડ ગણીને ચાલો તો આ ઘણો મોટો આંકડો છે. લગભગ 53 અને 63 એટલે 65 કરોડ લોકો એ હિન્દી ભાષા ભારતની અંદર જાણે છે અને એ હિન્દી ભાષા ભારતની રાષ્ટ્રભાષા નથી બની શકતી. તો આ એક મોટું રાજકારણ એ પ્રકારનું ચાલી રહ્યું છે કે જેની અંદર ભાષાના નામે વોટની ખેતી કરવી. અને આ જે વોટની ખેતી છે એનું કારણ એ છે કે સાઉથની અંદર હિન્દી ભાષા, હિન્દી બેલ્ટની અંદર પ્રભાવી જે રાજકીય પાર્ટીઓ છે એ રાજકીય પાર્ટીઓ પ્રાદેશિક પક્ષોના રાજકીય જમીન ઉપર કોઈ અસ્તિત્વ ઊભું ન કરી શકે એના માટેનો પણ એક પ્રયત્ન ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે. નવી જે શિક્ષણ નીતિ બની છે એ શિક્ષણ નીતિની અંદર ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવાની વાત છે અને તેનો સીધો અર્થ છે કે ભારતીય ભાષાને પ્રોત્સાહન આપવાની વાતમાં જે સ્થાનિક ભાષાઓ હશે, ગુજરાતી, મરાઠી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, આ બધી જ ભાષાઓને સમાન પ્રકારે એની અંદર પ્રોત્સાહન આપવામાં આવશે. પણ જે રાજ્યો છે એ રાજ્યો વચ્ચે સંપર્કની ભાષાને લઈને પણ સરકાર સજગ હોય એવું દેખાઈ રહ્યું છે અને એના કારણે હિન્દી અથવા તો હિન્દીને એ રીતે આગળ જતા ઊભી કરવામાં આવે કે જેથી એ આખા દેશની સંપર્કની ભાષા બની શકે. હું તમને ઉર્દુનું ઉદાહરણ આપું. ઉર્દુ એ કોઈ એવી ભાષા નથી કે જે પહેલેથી અસ્તિત્વમાં હતી. એ ભાષા જે હતી એ બહારી આક્રમણખોરો અને ભારતના સૈનિકો એ બંને વચ્ચે સંપર્કનું એક માધ્યમ હતી અને એનાથી ઊભી થયેલી ભાષા હતી. તો ઉર્દુની અંદર તમે જુઓ તો ગ્રામર એ હિન્દી જેવું છે અને એના જે શબ્દો છે અરબી, ફારસી અને બીજી મિડલ ઇસ્ટની જે ભાષાઓ છે એની સાથે સંબંધિત શબ્દો છે અને હિન્દી છે તો એનું વ્યાકરણ સંસ્કૃત સાથે સંબંધિત છે, એની અંદર સંસ્કૃતની શબ્દો છે. આ પ્રકારની કોઈ એક ભાષા બની શકે કે જે હિન્દી નો આધાર લઈ એની અંદર ગુજરાતી, તમિલ, તેલુગુ શબ્દો હોય અને એ તમામની સંપર્કનું એક સૂત્ર બને. અને જે અંગ્રેજી ભાષા ઉપર આધાર રાખી અને ભારતના લોકોને એકબીજા સાથે સંપર્ક કરવો પડે છે તો એ સંપર્ક સૂત્ર તરીકે અંગ્રેજીને રિપ્લેસ આગળ જતા કરી શકાય. એક ભારતીય રાષ્ટ્રભાષા ઊભી થાય જે હિન્દી જેવી હોય, હિન્દીમાંથી ઊભી થાય, ભારતીય ભાષાઓનું સમન્વય હોય, આવી એક ભાષા ઊભી થાય એ પ્રકારની વસ્તુ છે. અચ્છા, આ જે પ્રયત્ન છે તો શું એને એ પ્રયત્ન માનવો જોઈએ રાજનેતાઓનો કે પછી અહીંયા સુધી આપણે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જો વાત કરીએ તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ જ્યારે તે જાય છે ત્યારે હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે તેમના ભાષણમાં. અમિત શાહ પણ અત્યારે જોઈએ તો એ પણ અત્યારે સાઉથમાં જે રીતે કહી રહ્યા છે અને વારંવાર હિન્દી ભાષાનો જે કહીએ છીએ તો એના ઉપર આખું બબાલ મચી જાય છે. તો શું આ એક પ્રયત્ન કહી શકીએ કે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટેનો આ પ્રયત્ન છે? જો રશિયન નેતા આવે તો એ રશિયન ભાષાની અંદર વાત કરે છે. જાપાની નેતાઓ આંતરરાષ્ટ્રીય મંચ ઉપર જાપાની ભાષાની અંદર વાત કરતા જોવા મળે છે. આ પ્રકારના બીજા અન્ય દેશોના જે નેતાઓ છે એ આ પ્રકારે વાત કરતા હોય છે. અંગ્રેજી પણ એક ભાષા છે. ઇંગ્લેન્ડમાં વપરાતી હતી, ભારતમાં એ બહુ મોટું સંપર્કનું માધ્યમ બની. ભારતમાં ઇંગ્લિશ બોલનારાઓની સંખ્યા ઘણી મોટી છે પણ અંગ્રેજી એ ભારતની ભાષા નથી. આવા સંજોગોની અંદર આંતરરાષ્ટ્રીય મંચો ઉપર હિન્દી અથવા તો અન્ય કોઈ ભારતીય ભાષાનો ઉપયોગ એ સર્વથા સ્વાગત યોગ્ય છે અને આવા સંજોગોની અંદર જો વડાપ્રધાન આ પ્રકારનો ઉપયોગ કરતા હોય તો એ આવકારવું જ જોઈએ. પણ એની સાથે સાથે એ પણ છે કે હિન્દી ભાષાનું આધિપત્ય અને એની નીચે બીજી ભાષાઓ આવે એ પ્રકારનો એક મેસેજ પણ ન જવો જોઈએ. જેવી રીતે સંસ્કૃત એ ભારતની સૌથી જૂની ભાષાઓમાં સામેલ છે એવી રીતે તમિલ પણ સંસ્કૃત જેટલી જ સમૃદ્ધ ભાષા છે. ભલે આપણે લોકો જાણતા નથી અને તમિલમાંથી જ સાઉથની જે બીજી ભાષાઓ છે તમિલ અને સંસ્કૃતના સમન્વયથી બનેલી એના શબ્દ ભંડોળથી બનેલી જે ભાષાઓ છે એ ભાષાઓને પણ એટલું જ પ્રોત્સાહન મળી રહ્યું છે, મળશે એવો વિશ્વાસ ઊભો થાય. અને આ બધી જ ભાષાઓના સમન્વયથી કોઈ એક ભાષા
એ બને કે જેનું ગ્રામર એ સંસ્કૃત હિન્દી આધારિત હોય અથવા તો એના શબ્દો જે છે એની અંદર સંસ્કૃતની પ્રચુરતા વધે, તો આ પ્રકારની એક ભાષા ઊભી થવાનો એ આ દેશની અંદર મોટી સંભાવના છે. અને ભાષાઓ તો યુગોની અંદર બનતી રહે છે, વિલુપ્ત થતી રહે છે. બની શકે નવી કોઈ રાજભાષા ભલે હિન્દી હોય પણ રાષ્ટ્રભાષા નવી કોઈ ભારતીયો ભેગા મળીને ઊભી કરી શકે. પણ આ જે વર્ષો જૂનીની ભાષા છે કે આપણે પહેલા એવું કહેવાય છે કે આપણો દેશ એટલે કે ભારત દેશ એ હિન્દ તરીકે ઓળખાતો, હિન્દમાંથી હિન્દુ થયું અને હિન્દુમાંથી હિન્દી, એટલે આ જે બધા શબ્દોને જોડીને એક શબ્દ બનતો હોય છે. પણ આ ભાષાને બચાવવાનો ચોક્કસથી આપણે પ્રયાસ પણ કરવો જોઈએ, કારણ કે રાજભાષા અત્યારે છે પણ રાષ્ટ્રભાષા તરીકે પણ તેને બનાવવા માટે અને બંધારણમાં પૂર્ણ માન્યતા આપવા માટે પણ કદાચ એ પ્રયત્ન થઈ રહ્યા છે. પણ છતાં જે રીતે કહેવાય છે કે વિરોધ સિવાય પણ હિન્દીને આપણે અપનાવવી જોઈએ. પણ શું આ ખરેખર તમે કહો કે આ મુદ્દો કેટલો ગંભીર છે?